નિકોળા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ, જેમાં 800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં અનેક નૃત્ય અને નાટકો કરી સંયુક્ત પરિવારમાં રહેવાથી કેટલા લાભો થાય છે તે વિશે નાટકો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ભારત વર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોખરે છે। રાજપૂતો તેમના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનને આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે। રાજપૂત સમાજની દીકરી બાદ તેઓનો જીવન ઘર સુખી જીવન ઘડતરના ઉમળા હેતુથી આજરોજ નિકોળા ધ્યાને ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીબાઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે। મેરેજ પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે અને સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઊંડા હેતુથી આજરોજ નિકોળા ધ્યાને ધામ આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 800થી વધુ દીકરીબાઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તન માટેની હાકલ કરી હતી। આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જયેન્દ્રસિંહ જાડેજા છે। આજરોજ ભરૂચ ખાતે આનંદીમાં આશ્રમ ખાતે એક દીકરીબાઓની સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતનની શિબિર શ્રી દશરથબાના અધ્યક્ષસ્થાને મહિલા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવી છે। એમાં આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવારમાં, અને જે દીકરીબાઓને તાલીમ નથી હોતી, જે સ્ટ્રેસ મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું, એના માટે બહુ ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવે છે। હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે, હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ, એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે, એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે। અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં 800 જેટલી વિશાળ સંખ્યામાં દીકરીબાઓ પધાર્યા છે અને એક સંસ્કૃતિનું પાયાનું કામ થઈ રહ્યું છે। આપ સર્વને જય માતાજી। મા નર્મદાના ખોળે ભરૂચ જિલ્લાના નિકોરા ગામે ધ્યાની આશ્રમમાં આજ રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના માનનીય અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાનીમાં દીકરીબાઓના ઉજળા ભવિષ્ય માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એ શિબિર સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન, નાની ઉંમરમાં દીકરીબાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીભળીને રહી શકે, એવા ઉમદા હેતુથી દીકરીબાઓની શિબિરનું આયોજન કર્યું છે। અને આ 800 રજિસ્ટ્રેશન થયું છે દીકરીબાનું। ભરૂચ આખા જિલ્લામાંથી બધી જગ્યાએથી 800 દીકરીબા પધાર્યા છે। ભરૂચના અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘની ટીમે ખૂબ મહેનત કરી છે। ધર્મવીરસિંહભાઈ પ્રમુખ શ્રી, વિજયસિંહભાઈ ઉપપ્રમુખ અને નિરલસિંહભાઈ બધા સતત આજે 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે। સાથે અમારા મહિલા પાંખના વડોદરાના પ્રમુખ બા શ્રી વિરેન્દ્રબાઈએ પણ ખૂબ મહેનત કરી છે, અને તેમને બા શ્રી ઇન્દિરાબાઈએ, રાધાબાઈએ, ચેતનાબા, વર્ષાબા દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। આમાં પાટણ, રાજકોટ દરેક જગ્યાએથી અમારા કાર્યકર પધાર્યા છે। મોરબીથી અધ્યક્ષશ્રી પણ પધાર્યા છે, અને આ એક શિબિર ખૂબ પ્રેરણાદાયી બની રહેશે એવું અમને લાગે છે। અને અત્યાર સુધીની અમારી આ 6ઠ્ઠી શિબિર છે અને દીકરીબાઓના ઉજળા ભવિષ્ય માટે છે। જય માતાજી।